નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાન અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામનો ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલીના સરંભડા ગામે આજે રેતી ખનન માફિયાઓ સામે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો અને હજારોની સંખ્યામાં રાજકોટ, અમદાવાદ, સુરતથી પણ સરંભડાના ખેડૂતો આવી પહોંચ્યા હતા અને આજથી શેત્રુંજી નદીમાંથી એક પણ દાણો લેવા દેવામાં નહીં આવે અને ગ્રામજનોએ કેમેરા અને ડ્રોન જેવા સાધનો વિકસાવ્યા અને બાજ નજર રાખવામાં આવશે. 18 વરણ સાથે છે. ગામમાં 10-12 લોકો રેતી ચોરી કરી નુકસાન પહોંચાડી રહ્યા છે, તેની સામે વાંધો છે અને થોડા સમય પહેલાં આ બનાવમાં ખેડૂતો પર ખોટી રીતે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી અને લાકડા લેવાનો આરોપ નાખવામાં આવ્યો હતો. ખરેખર આ ફરિયાદી શેત્રુંજી નદીમાંથી રેતી લેતા હોવાને કારણે ગ્રામજનો સાથે મારામારીનો બનાવ બન્યો હતો. આ સભામાં 112ની વ્યવસ્થા અને ખાણ ખનિજ વિભાગ બેરિકેડ મારી રક્ષણ કરે તેવી માંગ કરી હતી અને ખેડૂતોએ લલકાલ કર્યો કે કોઈ પણ ચંબર બંધીને શેત્રુંજી નદીના પટમાંથી એક રેતીનો દાવો લેવા દેવામાં આવશે નહીં. આજે તારીખ 19ના રોજ સરંભડા મુકામે સુરત, અમદાવાદ, રાજકોટ વગેરે શહેરોમાંથી તમામ જોવાનિયાઓ આવી અને અમને જે સહકાર આપ્યો છે. શેત્રુંજી નદીમાં રેતીનું ખનન થાય અને પર્યાવરણ અને પાણીને બેને નુકસાન થાય, આવા સંજોગોમાં જે ઝુંબેશ ઉઠાવી છે એ ઝુંબેશ અમે જે યોગ્ય અને જવાબદારી સાથે નિભાવવા આપ સૌને વિનંતી કરીએ છીએ. આપ સૌ ભેગા થઈ અને આ કાર્યને આગળ ધપાવો. તેમજ આવતા દિવસોમાં કોઈ જગ્યાએ ક્યાંય પણ કોઈનો એક ફેરો પણ ભરાય નહીં એવી એ માટેની બધાએ પ્રતિજ્ઞા લીધી છે. બધા એક થઈ અને આ રેતીનું ખનન બંધ થાય એ માટેની કાર્યવાહી કરી છે. ગામ સરંભડા, તાલુકો જિલ્લો અમરેલી. આજ રોજ સમસ્ત સરંભડા ગામ સુરત, અમદાવાદ, મુંબઈ તથા વડોદરાથી બસોમાં આવીને શેત્રુંજી નદીમાં આપ જોઈ રહ્યા છો કે અહીંથી 10 ફૂટનું રેતીનું સ્તર હતું, જે ખનન માફિયાઓના સતત ખનનને કારણે આજ આ હાલત આપને જોવા મળી રહી છે, જે ખૂબ જ દુઃખદ છે. જળ એ જીવન છે એમ કહેવાય છે. જો જળ જ નહીં હોય તો મનુષ્ય જીવી કઈ રીતે શકશે, અને જળ જ નહીં હોય તો મનુષ્યનો વસવાટ કઈ રીતે આગળ વધશે. એટલે પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે એ અહીંયા સ્પષ્ટ દેખાય છે. તેમજ જે સરંભડા ગામ છે એ ઇકો સેન્સિટિવ ઝોનમાં લેવામાં આવ્યો છે. એટલે ઇકો સેન્સિટિવ ઝોન એટલે એવી વસ્તુ છે કે જેમાં પર્યાવરણને બિલકુલ આપણે નુકસાન પહોંચાડી શકીએ નહીં. તેમ છતાં આ ખનન માફિયાઓ દ્વારા સતત રેતીનું ખનન કરવામાં આવે છે અને નદીને નુકસાન પહોંચાડવામાં આવે છે. તો તે માટે સમસ્ત સરંભડા ગામ અત્યારે એકત્રિત થયું છે અને આ પ્રશ્નનું નિરાકરણ લાવી શકાય તે માટે બધા ભેગા થયા છે. તો ઝડપથી આનું નિરાકરણ લઈ શકાય તે માટે તંત્રને અમે રજૂઆત કરી. વિપુલભાઈ બાજરિયા છે. હું સરંભડા ગામનો વતની છું ને અમારે અહીંયા સુરતથી અને ગામ લોકોને બધા ભેગા થઈને અમે નદીમાં ખનીજ માફિયાઓને ડામવા માટે અમે આવ્યા છીએ. ખનીજ માફિયાઓ આ બધી રેતી અમારા ગામમાં 10 ફૂટ પહેલા ઊંચી હતી નદી, અત્યારે 10 ફૂટ જેટલી નદી નીચી થઈ ગઈ છે. એના લીધે અમારા ગામમાં પાણી પીવાનો પ્રશ્ન થાય છે અને પાણી જમીનમાં મળતું નથી. એટલે અમે ખનીજ માફિયાઓને ડામવા માટે સુરતથી બધા અમે ગ્રામજનો અત્યારે અહીંયા ભેગા થયેલા છીએ અને અમે આ ખનીજ માફિયાને ડામવા માટે અમે ગામમાં સીસીટીવી કેમેરા, ડ્રોન કેમેરા બધી જ અમે સુવિધા કરેલી છે. આગામી દિવસમાં એક પણ જરા પણ ખનીજ માફિયાને અમે શાંતિ સાકી લેવામાં નહીં આવે, એક પણ તગારું અહીંથી હવે રેતી ભરવા દેવામાં નહીં આવે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામનો ન્યૂઝ.